ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે And is about moe 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 so beautiful so wonderful so daddy એ વાત સાચી કે સરપંચ એટલા પપ્પા મમ્મી કેમ ચૂકી જાવ ઉપર ખબર નહીં પડતી माँ ये प्रभु ये जगन्नाथ ये रामा प्रभु धन ये क्या हो माँ तारा दादी પીડી તો ઉભો થાકી મને પણ હા આ મન લાગે તું ભરો આવેલો છે ને એટલે ખાટું ટેળ હતું મારી માની શું ટીણિયા હા મારે માની છોકર હવારમાં બે ઠેલ્યો ના તોણું તારું જે હારું બધું ઢેકરણ થાય લાલે એક વાત કહું શું કીધું કે આપણે બે આવડા મોટા થયા તો હગવા શાનો થશે આપણો હગોથી આપણે બે ગામમાં સીલી હજી અરે આખું ગોમ મોઢું છે આખું ગોમ આપણા બે પણ આપણા લીધે તો આખા ગામમાં કોઈ હગું નહીં આવતું પારકા ગામમાં જે હગું આવે ને ટીડા તો કે તો આખું ગોમ દારૂડ્યું છે કે આખું ગોમ દારૂડ્યું છે અને આપણા પાછ જો સવારે 7 વાગે 8 વાગે બપોરે 12 વાગે ગોમના સ્ટેશન તું ના હોય તો હું હોય ને હું હોય તો તું હોય બોકડા ઉપર જઈને મોસો ઉડાડતો હોય એટલે હું પણ એક કોણ કરી યાર તું તારો બાપ સરપંચ છે એમાં તૈયાર થઈને ફરું છું તારું શું આગું થયું છે તો તારા બાપાને તું એમ કે આખા ગામમાં દારૂ બંધ કરાવી દો અને પીવાને બંધ કરી દો અરે આપણા ગામની કેટલી ખરાબ સાફ છે તને ખબર હા એ ડીનિયા હા આપણે બંધ થઈ જાય આપણે પીશું છે ને માં ભાઈ જો લાલે એ ઓલા યાર ભોય કામ ઊંઘી જાય છે યાર ક્યારે તને ઘોર હે હું કહેતો તું મારી વાતો ખબર પડી છે જો તારા બાપાને જઈને કે આખા ગામમાં દારૂ બંધ કરાવી દો આપણા ગામની સાફ ખરાબ છે યાર કોઈ હગું કરતું નહીં યાર કે હું કહી દઉં છું હા કહી દઉં એ મારા બાપાનો સરપંચ છે ગામનો ઇજ્જતદાર માણસ છે મારા બાપો હું કહી દઉં છું કે બાપા આજથી ગામમાં બંધ અમારે હગો નહીં થાય તો ચાલશે પણ ગામના છોકરોનો હગો તો આવો કંકુવાળા પગ તાને થાય ને ભાઈ હે હાથ કંકુવાળા ના તારા તો મહેંદી વાળા તારા હગું થાય ને તો મહેંદી મેળવા મારા આબુ છે માને છો મારી માની છોકર ખભા ઉજી તાર મહેંદી મેં હું તારી મેક્યો તું મારી મેક્યો હે હા લે હે મેદી હા મેદી હા હું કીધું હું કહું ભાઈ આટલું યાર હો ભાઈ એટલે માં ભાઈ મારા ઘેર આવું છે હા તારા ઘર આ જો હા ભૂલતો નહીં પોતરી થયા પોતરી લખી દેજો લખવા નહીં પૈસાનું તારા કાલ મંગાવવું પડશે એ હૈયું ચાર્યું ચકડોર ઉપર પગ ટકતો નથી મારો કાલ હવારે આવશે એ તો રવિવારનો વાળો એ રવિવારનો દારો હે હો 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 પોટલી ઉપર આજ દાળો પીધા પસ ટકતો નશી લાલ્યાનો રેટો ગો આવું છે બીડી કાઢજો એ નાખી દે બીડી સરપંચ છું ગોમનો હા તય સરપંચ હોય ગોમના તય પેલા પણ બાપો છો આ વ્યસન મુક્ત અભિયાન ચલાવવાનું છે બાપા तेरे को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा मेरे को ने बापा તમારે જાના પડેગા મારે માને જોગણ બાપા આજે હું તમને એક વાત કહું છું મારી પાણી બાપા એક વાત કહું બીડી આ તો હમણાં હાલ હોઠ ભરી જાય બીડી નહીં હળી હળી બેટા આટલો પીવો રાગ રાગ સોરવાન કરો દારૂ
બાપા હા આઈ ડોન્ટ કેર what ક્યાં I don't care. This after some time looking the what wonderful is my house and is about moe. Papa. So Papa, so beautiful, so wonderful, so daddy and wonderful. મ્યાઉ Wow, મ્યાઉ wow. Whoop, whoop. Whoop. બંધ કર કે યાર તું યાર બાપા તાણ એ બધી વાતો જતી લે હું કહું તમને મારી વાત આપણા બાપા હા હું તમારો બાપો તમે મારો બાપો હું તમારો છોકરો થોડું કીધું છે બાપા પણ હું કહું છું પેન્ટ સરાવનું શું કર કે માં ખાઈ જશે બાપા હા બાપા બાપા બોલો કે ગામમાં હું ને એક ટીણીઓ બે મારી માની સગણ કોઈ તાકાત નહીં કે અમારા જેટલો સળે હે કે પીએ કે બરોબર હે આજે ભગવાન માતાજી મહેરબાન થઈ ગઈ ને મને શિખર સંદેશો આવ્યો છે મારા મગજમાં ને બે જણાએ અમે નિર્ણય લીધો છે ગુરુ વિના કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ તમે આજે આવતા ગામના સરપંચ તમે આમ તો ગામના ગુરુ કહેવાય બાપા હા તમે ગામમાં જઈ દારૂ બંધ કરી દેજો અતિ સુંદર બસ અતિ સુંદર વિચારો બેટા તારા આવી ગયા ગામમાં જઈને આ દારૂ તું બંધ બેટા આવા નહીં પીવું ને ના તો કશું તને મારે ગોમનો પીવો બાપા હા? મારે પીવો નહીં પણ ગામમાં બંધ કરો મારા દૂધથી ગામમાં કોઈ હાગું આવતું નહીં બસ બેટા તમે ગામના છોકરા પોતરી વર્ષના થઈને અરાયા ઢોરના ગોળી ફરીશ ઓઢા બાપડા મારા દૂધથી વ્યસન મુક્તિ અભિયાન ચાલુ કરી દો કોઈને વ્યસન કરવું નહીં ઓ સાચું બાપા તો લાવ્યો હું તો હા તું તો પી ગયો છે તું તો લાવ હા હું હાલ હું વાત કરી ગયો વ્યસન નહીં સારું સાચી વાત બંધ કરાવજો હા રેટ તું હુઈ જા હું ગમમાં જાઉં હેઠ હું એનાઉન્સ કરી દઉં હા? એનાઉન્સ કરી દઉં કે દારૂ બંધ કરી દેજો સેવ આવો ગામમાં હાથ પાડી કહેજો કે હું સરપંચ આજથી કે દારૂ બંધ બાપા જો કેજો હા હેઠ ગામમાં કેજો તું તમે હુઈ જા બુટ કાઢી હા ખાટલા તમે ગામમાં જઈ યો એટલે અજમેર બંધ મેં ટી-શર્ટ પહેલા લાવ્યો તું હે માર હું શર્ટ શું ખાતો તો મારા જ ધોરો અજમેર પણ બનતી જ ધોરી કે આ તો જો તેને ખબર પડી કે મારો શર્ટ તો લોબી બોયા તો આ ટૂંકી બોલો છે હા તો હેઠ બાબા ખબર પડી કે આ તો અજમેર ભાગી હુઈ જજે આવું હુઈ જા હું શું હાલો છોકરો સુધરે તો ખરો થોડા વિચાર તો હારા આયા કે ભાઈ ગોમો દારૂ બંધ કરાવો એના તો ઠીકો હગો થતો નહીં જો જઈએ કે ગોમનું નામ ખરાબ થાય છે ગોમની સાફ ખોટી પડી છે સરપંચ તરીકે એક તો હાથમાં પકડી દેવા દે એ સાંભળો ગામવાસીઓ આજથી જેના ઘેર દારૂ કરાશે જે કોઈ પણ વ્યસન કરશે એને 50,000 રૂપિયા ચાર્જ લાગશે અત્યારે કોઈના પણ શિયાળામાં કસર્યું ખાવાના નહીં પ્રસાદ જો ભાલ છે થોડો માપનો દંડ કરો એ કોના પાસે બોલે તો મારું નહીં વાગળ હા મને ગોય હા કોમ હા બીડી પી લે શાંતિ છે બીડી પીધે તો ને ગીત હયો ચડ્યો હિલોળે પગ ટગતો નથી મારો એમાં પછી કાલે સવારે સોમવારનો દાડો બીરું મોઢામાં ના પહેરી જાય નાખી દે પગ બસ એમ આમ સરપંચ છું એ વાત સાચી કે સરપંચ એટલે પગ આમ કેમ ચૂકી જાવ ઉપર ખબર નહીં પડતી એ તારો બીજીનો દુવાળો મારા મોઢામાં પહેરી ગયો મને વ્યસન નહીં ગમતું તમે પીવો છો ને મને ના પાડો છો પીવા દો કે એવું થયું વધુ છે તમે બીડીઓ પીએ એમાં ઉપર નાકમાં બાલ તોડલો પેલા નાકમાં બાંધ બાંધ તોડવાના આવ્યું તમારે પણ બસ ખબર હા હવે વ્યસન બધું બંધ કરવાનું છે ગામમાં બરોબર હા. વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું હા. હું બીડી બંધ કરી છે મારા છોકરાએ દારૂ બંધ કર્યો છે હા. ગામમાં જો કોઈ વ્યસન કરતો બારમાં આવશે દેખાશે તો એને
સજા પડશે ગજારા પર બેહાઈને એને ઉપર મોકલવામાં આવશે અને 11,000 રૂપિયા ચાર્જ દંડ લાગશે. દંડ લાગશે હા અને બીજી વસ્તુ હા ગોમની બહાર હા બહાર કાઢવાનું એમ તો તમારો છોકરો નહીં પીતો દારૂ બંધ કર્યું બેટા. હા બંધ કરી દીધો તો મારે પીવી નહીં આછી બીડી બંધ અને આ પેટી હળગાવા થશે ભાઈ એટલે ગોમ ને હળગાવા પાછું સુલામ હળગાવા એમ હો તમે આછી પીવું નહીં ખરા ખરા હો તમે આવા સરપંચ હોય ને ગામમાં આવા સરપંચ સાહેબ તો કોઈ ગામમાં માજી સરપંચ છું. હા છે એમ કહું છું ને એટલે આ ગામમાં સુધારો થાય પણ તારામાં સુધારો શાં થશે? કેમ મારામાં સુધારો નહીં દેખાતો તમારે આ બીડી બંધ કરી દીધી અમે સુધરી ગયા આછી ભાઈ હા છે પાણી પાણી પીવું છે લાવ પીવું નહીં પીવું. હા જો તને આવજો એ ગામવાળો અભરજય વાતાવરણ એવું કરી દે ને તે આજ તો તબિયત બગડી છે જવું તો હેતરમાં પણ આજ તો જવાય એવું જ નહીં ખરેખર શરદી તાવ ને બધું ચક્કર આવું છે તે હમણાં વધારે છે ને પછી દવા પણ જી આવું એવું હતું એ ગામવાળા બધા અભરજય અલ્યા કોઈ ગામમાં નાટક આવ્યું છે કોઈ હાથે પાડે છે કોણ 100% કોઈક નાટક આવ્યું લાગે એ ગામમાં કોઈ વ્યસન કરતું હોય આવું અલ્યા સરપંચ સાહેબ બોલ તમે હાથ પાડવા માંડે કોઈ કોણ હાથે પાડે છે વળી હે બધામાં મજા આ હું કહો છો ખબર ના પડી ગામમાં જાહેર જનતાને જણાવવામાં પાણી લેવું તો પીવું છે એમ કહું સરપંચ પાણી પીપી ના બસ ભંગેર ગામમાં જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ગામમાં આજથી કોઈ વ્યસન નહીં કરે, કોઈ દારૂ નહીં કરે, કોઈ દારૂ પીશે નહીં, કોઈ બીડી નહીં પીવા, કોઈ સલમ નહીં પીવા. વ્યસન મુક્તિ અભિયાન ચલાવવાનું છે. ગામમાં દારૂ પીતા પકડાય છે, કોઈ વ્યસન કરતા પકડાય છે તો ગામની બહાર કાઢવામાં આવશે. આ સરપંચનો નિયમ. સરપંચ સાહેબ હવે નાના મોટી વાત કરું એક ખોટું ના લગત કહું શું? હવે જો હું તો કરતો નહીં વ્યસન હમ. તમારા પરિવારમાં કોઈ વ્યસન નહીં કરતું તમારો છોકરો કરે છે ને તમે બીડીને બધું પીવો છો મને તો શું મને વધુ શક્યો તમે અમે તો ગમે જેવા નિયમ લાવો અમે તો બધું બંધ કરી દીધું. અમે તો બીડી નાખ્યા તળાવ ઉપાડીને. હું કહો છો તો મારો છોકરો દારૂ પીતો હતો તે હું તળાવ નાખ્યો રાતે ઘેર આવશે. ઓમથી દાડો ઓમ ઉગતો થઈ ઓ ગયો સરપંચ એટલે હું કમ્પ્લીટ કામ કરી લીધું બધું યાર. ઓ ખરા, એના ખરા. કારણે આપણા ગામમાં કોઈ છોકરાનું કોઈ હગું ઘડસ. એ તો તારા મને ચિંતા છે કોમની ચિંતા છે ગામની કેટલી સાફ ખરાબ છે. પોતરી વંડા એ ઓઠા ફરી છે બધા તો બસ તાણે સરપંચ આ તો બધાની ફરજ આવે આ તો દૂષણ ના હારું કોમમાં તો આ મગજમાં લઈ હા, અને તમે થોડું ધ્યાન આપજો. ચોક્કસ આ તો ઉંમર લાગ્યા પીજો બે શબ્દો બીજો ને તમે ચોક્કસ ને કહું હું કે સરપંચે સારું કામ પગલું ઉઠાવ્યું છે હા. જોરદાર હા? આવું તો ઘણા સરપંચ પણ કોઈને પેલું કર્યું નહીં સારું. વ્યસન મુક્ત નું અભિયાન હા? હા? એ હા. સરપંચ ચા પીવો તો ના ના ખરેખર સરપંચ હવે સુધર્યા છે ગામ થયું સરપંચ ગામનો સુધરે ને તો આખું ગામ સુધરે હવે મારા ગામમાં કહેવું પડશે કે ભાઈ હવે આ સરપંચ છે ને બીજી વખત હવે 2 વાર જેડી બીજી ચૂંટણી થાય ને એટલે આ સરપંચને લાવવા પડશે અને હેડ જવા દેજો ગામમાં અને ભાભીનું અહીંથી જ કહેવા દે પહેલા ભાભી હાઉ શું કરો છો શેકણી દોડું ઓહ તમે શેકડી મેલો તો આખું ગામ બધું વ્યસન મેલો તો તમારે જેમ છૂટતું નહીં ચમ તાણ એટલે હળ આપણે જવા દો સરપંચના ઘેર જવાનું જેટલું આપવું છે શું કરવા જાવ હોય કણ સરપંચે ગામમાં એક વાત વાપરી તમે કેવી ગામમાં બધાને વ્યસન છોડાવું છે સરપંચ અને કીધું બધાને આખા ગામમાં વ્યસન છોડાવી દેવું છે અને જે હવા વ્યસન કરશે ને એને 11,000 દંડ કરવાનો છે તેતા જવાનું ઓહો અને સરપંચ તો હું તો શું કહું છું ભાભી આવતી વખત આ સરપંચને જ આપણે લાવીએ આવા સમજુ ને વ્યસન મુક્ત હોય ને એ જ ગામને સારું કરીએ કે હા એ તો સાચી વાત છે તમારી મેઠા ભાઈ હા તો લે હટજો આપું છું તમે હો હેડો તાન લે હટજો હેડો ખાઓ તા. લાડ્યો તો હજી મને તો લાગતું નહીં દારૂ ઉતર્યો હોય. ઊંઘી ગયો છે શાંતિથી. હું આખા ગામમાં ફરીને આવ્યો બીડી ના મળી તે બંગલા પણ ખાધું. સારું કહેવાય ગયું છે કે ગામમાં દારૂ બંધ કરો, ગામમાં દારૂ બંધ કરો. ના ના ગામમાં દારૂ બંધ કરો, વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું. સારું મારા નશોમાં આમ થાય છે પીધા વગર. સારું શું કરવાનું અમારું શક આવો ને આવો પીવા જવું તો આ શું કોઈને ખાયા પડી જાય કે ભાઈ સરપંચ દારૂ બંધ કરવા નીકળ્યા છે ને એ તો પીવું છે. શું કરું હવે? હાલ્લો બાલ્લો પહેરું ને હાલ્લો પહેરીને તો કોઈને શક ના પડે કે આ સરપંચ છે.
દાદો તું વીરો હા હવે ચિંતા જેવું નહીં માની શકે લાલ્યો ઊંઘ્યો ત્યાં સુધી તો ફટાફટ જતી આવો ને પીતા હા જતો આવો ને પીતા આવો સારું મારા ભાષા બદલી દરલો છો બાળ માં માં બાપ માં 2 રૂપિયા છે માં મન માં તો ભારે દૂધ માં માં નહીં લ્યા છે રીતના સમજાવું તને માં ये प्रभु ये जगन्नाथ ये रामा प्रभु धन ये क्या हो माँ तारा दादी बापा शानो फॉर्म भरे थे मैं बापा तो રામ હરે કૃષ્ણ જગન્નાથ તમારા ફોરમ સરપંચ માં ભરવાનો હોય ઈ નહીં લ્યા મારે બેટા દારૂ પીવો હતો ને ગામમાં જાહેરાત કરી કોઈ ઓળખી જાય એટલે તે બાપા હું એવી હિમનમ નતો મારતો મારે પીવો મને બાપા ટીણીઓ મી વાત થઈશ માં ટીણીએ સોના કાઢ્યો સર મૂકો તો કોઈ કહેતો ને આપણે 2 જણા પીવો તે ટીણીએ ઘેર જઈએ જ્યાં હું આવું ઓ બેટા હા તને કોક પાડી દે કે સરપંચનો છોકરો દારૂ પીવે છે તું એ કોક ગણેશ હું એ પહેલો બરો ગાગરો કે છે ને હા ઓ વાહ કોણ કુતા તું હાહુ બાન ને હું વહુ બાનું તારે હા ભાઈ બાપા પહેલી રે 2 મિનિટ ઉભા કે અમાર માનો કા બરો હા નાળું ના તો બાપા ઉભા થઈ ગયું સત્યમ શિવમ સુંદરમ એ અલે હા કટમ બચન કઈ નહીં હાલ હમણાં આ પથારી ગોળ થઈ છે લે હેડ હા હજે અવાજ હા હા હું હાહુ છું હું હાહુ તાર છોકરા ના આ બાપા હું કોઈ ખબર પડી છે હા હમણાં આપણે કોઈ હે કાવતરી હેડા હા ટીનિયમ ઘેર તમે જબર હેડો છો તમે એક તો ગોમ વચ્ચે હોય છે ગોમના સોરે ઉભો છીએ બાપા હવ હેડો તારા જેવું નહીં આવડતું બાપા હા બોલો બસ તેની આવ એ કોણ છે એ આવો માં ટીણા કોના ઘેરથી તો કોઈ ઓળખ્યો ને રૂપિયા બાંધ ગયા તું વળી હા કા બાપા ખોલો વાતો નહીં કોઈ નહીં હા ભાઈ કોઈ નહીં લાલ્યા શું છે સરપંચ બાપ બેટું છે તો શું સાલા પહેર્યા છે અમારી ઈચ્છા ફરક જો મારા બાપાને ચાલતું નહીં દારૂ પીધો અરે તમે સરપંચ બંધ કરાવ્યો છે પાછું દારૂની વાત કરો છો તમે આખા ગામમાં તો બંધ દારૂ કરાયો બંધ કરાવે છે પીવાનું છે બંધ કરાય નહીં આખા ગામમાં દારૂ બંધ કરાયો છે હોપળો બાપા હા ઉઠી કાઢજો હા, પણ આવું કા નાટક કરે છે આ નાટું કાકો જોઈ આ નાટીઓ મારા બાપનો જેવું જાય તો જ્યાં હે લાલ્યા હું તું એ યાર હું કહું છું અને તારી છે એવું બધું ગોળ ગોળ પૂછા કોણ કહી દો કે યાર ખોટું આપણે પકડાઈ દઉં અમારા દારૂ પીધા તો ચાલે એવું નહીં બાપ બેટાને તો હું થા આપણે દારૂ પીવા તો બાટલા ભર દે અરે હાલા બલા કાઢા મજા પી લેવાનો છે હા. એ થોડું પડી વધારે યા નહીં કોક આવી જાય તો ખબર પડી જાય અહીંયા હું આપણે 2 જણા મય પીતા હું તું કે જો હા કે પાંચ રહીને પીવડાવશે તારી પથારી ગોળ થઈને કર બાટલા બાટલા ભરી લે અને આપણે જો ખેતરમાં તારી બાટલા ભરી લે એવું કરું ઓય હેડ બાટલા હંતાળો કે પણ આ એકદમ શું શું ઓને કોક પહેરાવ કે હા ઓને ઓળખી જાય પણ અલ્યા ઓ ટીનિયા હા તું એ પહેલે કે ચોકન પાછા આપણે પકડી દઉં તો ગોમવાળા હોતા ને ખોટો ગોમની બહાર એટલે હું પહેલું આવો આવો તું ગણેશ યાર તું તો શી વાત કરે હાલો પહેરા તો અલ્યા, જો પકડી દઉં ને 11,000 દંડ તાનું યાર. 2 વાર ગોમની બહાર આ તમારે સરપંચ તમે કોનો કોણ દંડ કરશે ના પહેલે તું પાડી દે તને ખબર તક મારા બાપાએ બંધ કરાવ્યું છે
ખોટું આપણે 2 મિનિટ બેહવાનું એ તો કોને ખબર પડશે બસ આ કઈ નીકળવાનું છે. હા હા બાજી બહુ હા તો 2 મિનિટ ઉભા રહો તમે હે 2 મિનિટ ઉભા રહો તા. હા, જલ્દી ફટાફટ. કરશે શિખર આ હેક તો નોહો ટોટા સાહેબ કિરિયા હા હેટ કે ઉભા રહો તા પાસમાં રાખી નહીં આવતી મારે આ તો ચાલશે આવું ચાલ ખાલી લાશ કાઢી નાખ લાશ કાઢી માં આ તો કેટલો ઊંચો લાગે ટાવર જેવરો અલી ગેડી લઈને શોધાઈ લો ના એવું ના હે તો પછી ઈશ્વરિયા ઘટીને ઘેરથી લાજી જાનો માં આગળ ઝઘડા કોઈ સોમ જવાનું છે તે. હેડો કે મોદી માતામાં હેડો 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 તાન તોણે થોડું કરો ભાઈ બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો ગામમાં વ્યસન બંધ કરો ગોમાં વ્યસન બંધ કરો ગામમાં વ્યસન બંધ કરો ગોમાં વ્યસન બંધ કરો દૂર કરો ભાઈ દૂર 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 કરો ઓઢા મેણું ગામમાં દૂર કરો ઓડાનેનું ગોમાં દૂર કરો ભાઈ ઓઢા મેણું દૂર કરો ઓડાનેનું દૂર કરો ભાઈ હું કેવું વાત સાચી કોટી સાચી વાત છે. ભાભી હું સાચી કેવું વાત છે તમારી. અને હવે આપણા ત્રણ તો થયો છીએ અને જે આપણે આખા ગામમાં કેતું આવું કેતું સૂત્ર કહેવાનું છે એટલે બધો ગામ વાળો આવે ને પછી મીટિંગ કરવાની છે એ વાત સાચી. સરપંચ નહીં સાચી અને વાત, સરપંચ સાચી તો ભગવાન નો મળે આમ કેટલો સુધરી ગયો છે માણસ બંધ કરો ભાઈ બંધ કરો આ ટાવરની શું થઈ છે ખબર આપણ હો ખબર કયો હેડકેલી ત્યાં તો ગોમનું ગોદરા જેવું નહીં લાગતું બાપા હા એ બાપા આવ હું તો કહું છું વકા હેતરમાં હે ને હવે કોઈ આવવાની વકા ના આવે તો પી દઈએ હા આવો થાને લે અમે લ્યો તમે મોટા જ તમે પેલા થોડું લેજો પાછા સરપંચ તારો આઈડિયા સારું કરે તમે આ તો ખબર નહીં અમે બાપ બેટો મારી માની છો કારણ ગમે તે આઈડિયા મારી બસ પણ ઓ રસ્તા પીતા પીતા તાયો છો મારા માટે મીકજો પાછા થોડો જ પીધું તું યાર ઉભરો મારે તો લે અરે ઓટી પીવો કે યાર ઓઢીને નહીં હાય કોઈને ખબર પડે ના બહુ મજા આવી જાય કોઈને ખબર પડે હાય આ પતા રોજ આટલા જ કરવું પડશે એ રીતે તને એ રીતે તને અમે ગોમના ગોદર કર્યું છે તે તને આપણે તને વ્યવહારમાં ઊભું તો રહેવું પડશે કે સાચી વાત છે તો આનામાં રાજનીતિ રમવાની કૂતરું છે મારું કોણ આવે છે ઓ જો તારે જો લે કૂતરું લે આ હા મને તો યાર સળ્યું હા સડી ગયું હું તો ભલે બફારો કીધેલું દૂર કરો ભાઈ દૂર કરો દૂર કરો ભાઈ દૂર કરો દૂર કરો ભાઈ દૂર કરો કોમની બાયડીઓ બેઠી છે જેણી જેણી વાગે છે ગોગાડીઓ હા, બેઠા છો? જેણી જેણી વાગે છે ગોગાડીઓ કહું છું મેઠા ભાઈ જાય હો પબળો છો બાયડીઓ કહું છું આપણા ગામના સરપંચે પેલું સારું એક કોમ લીધું છે વ્યસનનું તે તમે જે ગમે તેની બાયડીઓ હોય હળો આપણા અંગાથી લેડો અમે તો મારા બાપના યા કદી ફેશન નહીં મારી અમારે હું લેવા આવું છું તમે તો- વ્યસન નહીં આ વ્યસન કોઈ દારૂ પીતો હોય હા એમ તો ચોખ્ખું કોઈ કહો વળી આ મસાલા ખાતું હોય કોઈ બીડીઓ પીતો હોય તો સરપંચ છે અમારા વાઘુભાઈ સરપંચ છે ને એને જોરદાર બીડું અપનાવ્યું છે આ કત્તો આમ જોરદાર મીટિંગ છે ગામમાં ગામમાં મીટિંગ છે મીટિંગ તો કરે એવું કેવું આ મીટિંગ તો હક રહી હળક પણ તમારે ભલાઈનું કોમ છે હવે પીવા બેઠા છે લડશો ને ના બૂજ કોઈ ના પણ લડશો ને તમે કે છે ભાભી કોણ છે પૂછજો વાવ આવ હેડો ના ના મારા ભાઈ ને હેબો અમાર તો ઘેર અમાર તો બેસ પી ભણીશ પણ આ તો મીટિંગ હોય હેડો ના અસલ મશરમાં હું ગાળો દેજો તું બંધ થાકો મારા બાપના જોર બંધ થાક ખબર પડાઈ ગઈ તું આવતા નહીં નું કરી કે ગામનું ભલાઈનું કોમ છે મારા કહેવાય ને મો હવે વાવ હા આ તો ગામનું ભલાઈનું કોમ હોય હેડો ના અમાર તો નહીં ખાવી મલાઈ બસ બાપા તમે ઊંધી જ વાતો કરો હા હવે બરોબર છે બરાબર તારું ઊંધું બેરું થઈ જવું પડશે મારી તમે વાત કયો સાંભળો. મારે તો મોઢે જો આપણા ગામનું સારામાં સારો આ જે પ્રશ્ન છે ને દારૂડિયા ગામમાં આટલી વાતો કરવાના આવશો હેડો તાને આ તોતાની બાયડીઓ કોઈ કહેવાય નહીં કે ભાઈ આ તો અવળું બોલું પછી બાયડી હા પેલી બાયડીઓ છે ને ભાભી હોવા એઓને
કહેજે મારે તો કોઈ કહેવાય ના પણ વાવ તમે તો યાડો ગોમનું ભલાઈનું કોમ હ શું કરવાનું આ તો કહું છું, માનતા જ નહીં ને. ભાભી. હા એવું હોય તો કોની બાયડીઓ છે પૂછો ખરા મોઢું તો જોવા કુનો છે એટલે ખબર પડે યુવાને પછી ઘેર કહેતા પાવે કારે મીટિંગમાં નતો આવ્યો આણું વળી તલ્યા આવો જલ્દી સરપંચનો છોકરો હતો હા તાણે જો તમે અલ્યા લે આ તો ડખા કર્યા અલ્યા ઓ તારી અલ્યા ઓ તારી હળહળ તો કળિયુગ ને ભાઈ હળહળ તો કળિયુગ તો કળિયુગ આયો. નહીં આવ્યો. તું બંધ થાક હે? મારા બાપાની આબરૂ કાઢે સરપંચ ગામના. ભલા આદમી લોકોને બોળપણમાં હું કા ખોટા ગામમાં ફસાવો છો ખોટા ફસાવો છો હું કા પોતે હું કેવું લે મારા સરપંચ છો તમે ને આ સરપંચ થઈને એમને શરમ નહીં લાજ મર્યાદા જોજો ગામમાં- અને પાછા બીજાના એમ કહે કે તમે દારૂ બંધ કરો હું બંધ કરો નહીં, અમે દારૂ સરપંચ નામ જ કોઈ નહીં ને દારૂ છો. ભાઈ ગોમનું ઓ તારી. બંધ કરવાના હા એકલું ખાટ્યું લાયા છે લ્યા એકલું ખાટ્યું લાયા છે લ્યા શું હા પોતે હું પોતે ગુરુ ગોળખાને ચેલાને ના પાડે છે શરમ કરો સરપંચ થોડી શરમ કરો ઓ ગોમનો પેટ્રોલ પંપ શું પેટ્રોલ પંપ હોય કે એટમ બોમ્બ હોય એ મારે નહીં જોવું હું બોમ્બ નહીં. એ સિમલી મરચું. બધા તું તો બનત થા બંધી જા હું તો દારૂડિયા. ગાવાનો. બંધી જા. હું તો ગોળ્યો ગાવાનો. એ ભાઈ રે જે ગોળો વાળા રે બંધ. એ કાય છે ગોળું ખાવા. બાપા તબો રેતી જઈ આવડે તું. ઓ, બેઠા બા ઓય બંધ કરો લ્યા તાણ એ સરપંચ અમા તમે આવો તો ના હસી લ્યા તો ના આવો છો પીવો તો હાલનો પીને ના પીવાય આવો બૈરાનો દાડા કરીને હું પીવો છો તાણ. શરમ કરો ને ના બનતા તો આ, મારા બાપાને બૈરાને ઢગલો જ નહીં. એ તો ખાલી હાલનું જ પેલો છે. એ દારૂડિયા બંધા ખાલી હાલનું જ પેલો છે. બંધ થજો આ સરપંચને શરમ આવે જોજો આમ જોજો આ કેવા વેહ કરે આ. આજે પેલે બાપી તમે આ બાજુ રાઈટમાં આવજો આગળ. સરપંચ સાહેબ મારા હું તમને જ સાઈડમાં કેવું છે એ બંધી છે દારૂડિયા આ વ્યસન બંધ કરાવવું હતું તો તમે છે હું કામ આ બીડું ઉપાડ્યું કે ભાઈ ગામમાં બંધ કરવું છે એ ભલ્યા હા ખાતો નહીં હમણાં હાલ પોલીસ સ્ટેશન ભેગો કરી દેવો તણોની એ સરપંચ હવે તમે લાયક જ નહીં ના, ના, હું ફૂલ થઈ ગયું. મારા બાપાને ફૂલ થઈને મારા પણ સરપંચ તમને શરમ જેવું છે શરમ જેવું થોડું નહીં હા, કે હું એટલા પોતે હાલો. દારૂ સોડાવા નીકળ્યો છું ને પોતે તમે દારૂ પીવો એ યોગ્ય છે વસ્તુ અને આ ગામમાં કોઈ હગું કરતો નહીં આ છોકરાનો આ પોતરી વર્ષના છોકરા ફરી છે ખોટા હા, બાપા. બંધ કરો મારી જગ્યાએ દારૂ બંધ કરો. આવા અંગાત હોવાના અંગાત બીરું થઈ દે રો પીડી નહીં અભિયાન ચાલો બોલો હવે ને કરી બોલજો તમે કરી. હા શું કહો છો હા, મારી- માની જોગન હા, તમારી માની છોકરી લ્યો. મારે નહીં હું 3 વખત મારી માની છોકરી ગાતી તો પછી ત્રીજી વખત તમારી માની છોકરી. બાપડા એક સૂત્ર છે બોલજો બધા હા બોલજો ને કોના ઘેર પુત્ર છે? પૈવાને કોઈ કહે કે મારે પછી ફોન કરવો પડશે રેલીનું સૂત્ર. આ પેલા પથુલાલનો છે લે આ તો તાણ હે આવો. હારો તમારો છે? આવો. બંધા દારૂડિયા તાણ ભાઈ સરપંચ બોલજો હે આ ઘૂંઘટો હું કા કાઢો છો ઘૂંઘટા કાઢી આમ બોલો હા. બંધ કરો ભાઈ બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો બંધ કરો ભાઈ, બંધ કરો. ઈ પૂડી જેવો હું અવાજ કાઢો છું યાર આમ હરકો કાઢકી આમ કાઢો આમ. આ સરપંચ તો હજુ રહી રહી મોટા હા પણ આમ રાખો ને એમ કહું સરપંચ મારે જો મારા બાપા ભાભી અડજો આપણું કામ નહીં ઈવન જે કરવું એ કરવા દો ગમ અને આ કદી નહીં ગામને ચિત્ર સુધારવાના જો આ ને, નહીં સુધરે. પોતે સુધારતા નહીં પણ આ ગામમાં સુધારો હો. દાડા સરપંચ સરપંચ નામ જ ઠેકાણો સસ્પેન્ડ નહીં. કરાવો છો કોમરેથી બોલો હવે નહીં લાવવાના એમને મારા બાપા છે સરપંચમાં સરકારી નોકરી સસ્પેન્ડ કરતો કરાવી દે. હા આપણે કે બંધ કરો ભાઈ બંધ કરો દેશી દારૂ બંધ કરો. બંધ કરો ભાઈ બંધ કરો દેશી દારૂ બંધ કરો ઇંગ્લિશ દારૂ ચાલુ કરો. ઇંગ્લિશ દારૂ ચાલુ કરો. એ હાય દેશી હાય બાપા પેલા ભાષા બાપા પેલા ભાષા દેજો. હા બાપા આપજો. હા મારી માની છોકર મનોરંજન માટે વિડીયો એ મારી માની છોકર મનોરંજન માટે વિડિયો બંધ કર્યો છે ને ઉતરણ ઉપર કોઈ દારૂ પીતો